નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત દિલ્હી દોડમાં આપનું સ્વાગત છે। હું છું પૂનમ। 5 વર્ષ દરમિયાન 15મી લોકસભામાં આપણા સાંસદોએ શું કર્યું? આપણા સવાલોને યોગ્ય જગ્યાએ પહોંચાડ્યા કે પછી માત્ર લોકો સાથે વાયદા જ કર્યા? સ્થાનિકોની સમસ્યાના ઉકેલ માટે સાંસદોના વિશેષ અભિયાનની પણ કરીશું વાત। તો આવો જોઈએ સંસદમાં સાંસદ। વડોદરાના સાંસદ બાલકૃષ્ણ શુક્લાની લોકસભામાં હાજરી સન્માનજનક છે। તેઓએ સંસદમાં સવાલો પણ ઉઠાવ્યા છે। આ છે વડોદરાના સાંસદ અને ભાજપના નેતા બાલકૃષ્ણ શુક્લ। 2009માં વડોદરાની જનતાએ તેમને પોતાના જનપ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢીને લોકસભામાં મોકલ્યા હતા। ચૂંટાયાના 5 વર્ષમાં આ સાંસદ મહોદયે લોકસભામાં 65% હાજરી આપી તો 27 જેટલી ડિબેટમાં સહભાગી બન્યા। લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન બાલકૃષ્ણ શુક્લએ પોતાના મતક્ષેત્ર ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રના મળીને કુલ 254 પ્રશ્નો ઉઠાવી સરકારનું ધ્યાન દોરવાની કોશિશ કરી હતી। બાલકૃષ્ણ શુક્લએ લોકસભામાં વિવિધ મુદ્દાઓ પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં પોતાના મત વિસ્તાર ઉપરાંત રાજ્ય અને દેશના કેટલાક સવાલો ઉઠાવ્યા છે, જેમાં ગંગા નવસર્જનની સાથે સાથે વડોદરાની વિશ્વામિત્રી નદીના નવસર્જન બાબતે વિચાર કરવા અનુરોધ કર્યો હતો। ઉપરાંત ગામડાઓને રોડ કનેક્ટિવિટી આપવા માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટના મામલે પણ સવાલ ઉઠાવ્યા હતા। સાંસદશ્રીએ વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણને લઈને સંસદમાં તો સવાલ ઉઠાવ્યો, પરંતુ સ્થાનિક જનતા તે બાબતે કોઈ પણ કાર્ય ન થયું હોવાનો આરોપ લગાવીને શુક્લ સાહેબની પોલ ખોલી રહી છે। વડોદરા શહેરના વિશ્વામિત્રી શુદ્ધિકરણ પ્રોજેક્ટની વાતો ચાલે છે, પરંતુ વડોદરા શહેરમાં આપ જોશો તો વડોદરા શહેરમાં વરસાદી કાંસોની અંદર જ્યાં ત્યાં મોટરો મૂકીને ગટર ડ્રેનના મળમૂત્ર પાણી છોડવામાં આવે છે અને સીધી એ વરસાદી કાંસો વિશ્વામિત્રી નદીમાં આવે છે। તો સાંસદ સભ્ય એ વિચારવું જોઈએ કે આ શુદ્ધિકરણ કરી રહ્યા છે કે વિશ્વામિત્રી શહેરમાં ગંદકીકરણ। આજે છેલ્લા 1 વર્ષથી ધક્કા ખાઈએ છે પણ કોઈ જવાબ નથી। બસ અમારા કાગળિયા અરજીઓ ભેગી કરે છે, એની સામે કોઈ પ્રત્યુત્તર નહીં। શુક્લ 2009માં સંસદની વાણિજ્ય સમિતિના અને 2010માં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા વન અને પર્યાવરણ સમિતિના પણ સભ્ય હતા, જેમાં તેમણે વિવિધ ભલામણો સૂચવી હતી। જો કે તેમ છતાં સ્થાનિકોએ જે પ્રકારે કાર્યો ન થયાનો આરોપ લગાવી રહ્યા છે, તેના આધારે એવું લાગી રહ્યું છે કે શુક્લ સાહેબે લોકોની સમસ્યાઓ કરતા સુષ્મા સ્વરાજની ઓફિસના દસ્તાવેજોમાં વધુ ધ્યાન આપ્યું છે। કેમેરામેન વિજય પટેલ સાથે વિપુલ પંડ્યા, સંદેશ ન્યૂઝ। હરિભાઈ ચૌધરી આ સાંસદ મહોદય સંસદમાં પહોંચ્યાને આમ તો માત્ર 10 મહિના જેટલો જ સમય થયો છે। રાજ્યમાં ગત વર્ષે યોજાયેલી પેટા ચૂંટણીમાં જીત મેળવી સંસદમાં પહોંચેલા હરિભાઈ ચૌધરી સંસદના કામકાજના કુલ દિવસો પૈકી 88% હાજર રહ્યા, જેમાં તેમણે આશરે 4 જેટલી ચર્ચામાં ભાગ લીધો હતો। તેઓ સંસદમાં કુલ 33 જેટલા સવાલો ઉઠાવવામાં સફળ રહ્યા છે। સંસદમાં નર્મદા યોજના, ડાર્ક ઝોન અને રેલવે મામલે ઘણા સવાલ ઉઠાવ્યા છે, જેનો ઉકેલ આવ્યો હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે। સુજલામ સુફલામ અને નર્મદા યોજના, બીજું ડાર્ક ઝોન માટે પણ અમે ખૂબ વારંવાર જો અમારા ખેડૂતોને બોર માટે જોઈએ તો ડાર્ક ઝોન હટાવી લઈ આ વખતે અમે 45,000 કનેક્શન આપી શક્યા છીએ। રેલવેનો પ્રશ્ન અમારા કોમ્પ્યુટરનો હતો તો એ ઉકેલ દીધો, રેલવે ઓવરબ્રિજનો કરી દીધો। જો કે સ્થાનિકો દ્વારા લગાવાયેલા આરોપ હરિભાઈના આ પ્રકારના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। ગ્રાન્ટ નક્કી કરાવી 46 કરોડ રૂપિયા, પણ હજુ સુધી એ નાકાનું કામ ચાલ્યું। એક બીજી બાજુમાં બી ફાટક આવે છે, પણ હજુ સુધી રેલવે કોઈ કામ કરે। સંસદ સભ્ય એટલા કમજોર હોવાથી આ કામ થતું નથી, મારું માનવું છે। 2013માં સાંસદ બન્યા બાદ હરિભાઈ સંસદની ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, શિપિંગ અને પેટ્રોલિયમ સમિતિ સાથે સંકળાયેલા છે અને આ સમિતિમાં રહીને પણ તેમણે અનેક પ્રકારના કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ આજે પણ આ વિસ્તારની વિવિધ સમસ્યાઓથી સ્થાનિક જનતા ત્રસ્ત તો છે જ। વિપિન પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ। ભરતસિંહ સોલંકી આણંદ મત વિસ્તારનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે। એટલું જ નહીં, તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની પણ જવાબદારી સંભાળે છે। ભરતસિંહ સોલંકી આણંદમાંથી ચૂંટાયા અને લોકસભામાં પહોંચ્યા બાદ તેમને કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન મેળવવામાં સફળતા મળી। તેઓ 28 મે 2009 થી 18 જાન્યુઆરી 2011 સુધી રાજ્યકક્ષાના ઉર્જા પ્રધાન રહ્યા।
બાદમાં 19 જાન્યુઆરી 2011થી 28 ઓક્ટોબર 2012 સુધી રાજ્યકક્ષાના રેલવે પ્રધાન તરીકે જવાબદારી સંભાળી, જ્યારે 28 ઓક્ટોબર 2012થી તેમને પીવાલાયક પાણી અને સ્વચ્છતા વિભાગના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. ભરતસિંહ સોલંકીએ આ 5 વર્ષ દરમિયાન પોતાને સોંપાયેલી જવાબદારીને નિભાવવાની કોશિશ કરી છે. પોતાને એક પછી એક સોંપાયેલા ત્રણેય મંત્રાલયોમાં તેમણે કામગીરી કરી છે. જો કે આણંદના સાંસદ ભરતસિંહ સોલંકી સરકારમાં રેલવે રાજ્યપ્રધાન રહી ચૂક્યા હોવા છતાં આ મત વિસ્તારના લોકો રેલવેને લગતી ઘણી સમસ્યાઓથી આજે પણ ત્રસ્ત છે. મુખ્ય સમસ્યા અમારી એ છે કે આણંદ અને વિદ્યાનગર વચ્ચે એક રેલવે ફાટક છે અને રેલવે ફાટક એટલો બધો સાંકડો છે તે 30,000 છોકરાઓ અને 35-40,000 અહીંયા આગળ એમ્પ્લોય છે જે જવા આવવાનું થાય. દિવસમાં જે ગાડી આવે ને ત્યારે એટલી બધી ટ્રાફિક ભીડ થઈ જાય છે. છેલ્લી 2 ટર્મથી આ મત વિસ્તારનું સંસદમાં પ્રતિનિધિત્વ કરનાર ભરતભાઈ પર ફરી એકવાર પાર્ટીએ વિશ્વાસ મૂકીને ટિકિટ ફાળવી છે. ત્યારે તેમણે સ્થાનિકોની સમસ્યાઓને ઉકેલવા કેવી અને કેટલી કામગીરી કરી છે તેની ખરાઈ 30 એપ્રિલના મતદાનમાં થઈ જશે. કેમેરામેન વિજય પટેલ સાથે વિપુલ પંડ્યા, સંદેશ ન્યૂઝ. દાહોદના સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવ્યાડ સંસદમાં હાજરી આપવાની બાબતમાં રાજ્યના 26 સાંસદોમાંથી ત્રીજા ક્રમના સાંસદ છે. દાહોદના મતદારોએ 2009માં પોતાના મત વિસ્તારનું સુકાન કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડના હાથમાં સોંપ્યું હતું, જેને પ્રભાબહેને સંસદમાં 94% હાજરી સાથે નિભાવવાની કોશિશ કરી છે. સંસદમાં તેમણે કુલ 59 જેટલી ડિબેટમાં પણ ભાગ લીધો હતો. જો કે તેઓને પ્રશ્ન પૂછવાનો અવસર ખૂબ જ મર્યાદિત મળ્યો છે. આથી જ તો તેઓ સંસદમાં માત્ર 4 જ સવાલ ઉઠાવી શક્યા છે. પ્રભાબહેન ખાનગી સાર્વજનિક ફરિયાદ અને ન્યાય અને અધિકારિકતા સમિતિના સભ્ય છે. પોતાના વિસ્તારમાં આવીને તેમણે લોકોની સમસ્યા સાંભળવાનો પ્રયાસ પણ કર્યો છે. જો કે આ સાંસદ મહોદયા સંસદમાં સવાલ ઉઠાવવાની જગ્યાએ અન્ય કાર્યક્રમોમાં મંચ પર આવી પહોંચી જઈ વિવાદ સર્જવામાં વધારે રચ્યા પચ્યા જોવા મળ્યા હતા. આથી લોકોનો અવાજ જોઈએ તેટલો સરકાર સુધી પહોંચ્યો નથી. અમારા આ વિસ્તારની આદિવાસી જનતાને એટલી બધી તકલીફો પડે છે જેને કોઈ પાર નથી. જે કોઈ પણ નેતાઓ આવે છે અને જાય છે, પણ અમારે આદિવાસી પ્રજાનો વિકાસ કરવા માટે કે એમને કોઈ પછાતપણામાંથી આગળવા માટે કોઈ પણ પ્રકારની કોઈ મદદ કરતું નથી અને કોઈ સાંભળતું નથી. 2009માં દાહોદમાંથી ચૂંટાયેલા આ સાંસદ મહોદયાને ફરી એક વખત આ જ વિસ્તારમાંથી કોંગ્રેસે ટિકિટ ફાળવી છે. ત્યારે તેમણે કેટલી જવાબદારી નિભાવી છે તેની ખાતરી ચૂંટણી પરિણામો પરથી જ જોઈ શકાશે. કેમેરામેન વિજય પટેલ સાથે વિપુલ પંડ્યા, સંદેશ ન્યૂઝ. 1996થી લોકસભામાં ખેડા સંસદીય મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા દિનશા પટેલ કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી છે. દિનશા પટેલ છેલ્લી 5 ટર્મથી તેઓ સંસદમાં રહીને પ્રદેશ અને દેશની સમસ્યાઓને ઉઠાવતા રહ્યા છે. સ્થાનિકોના પ્રશ્નોને તેમણે અવશ્ય ધ્યાને લીધા છે. 15મી લોકસભામાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી રહ્યા છે, જેમાં 2009થી જાન્યુઆરી 2011 સુધી તેઓ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી, જાન્યુઆરી 2011થી ઓક્ટોબર 2012 સુધી ખાણ ખનીજ વિભાગ, જ્યારે 2012માં પણ તેમને આ જ વિભાગના રાજ્યમંત્રી બનાવાયા હતા. મંત્રી રહીને તેમણે પોતાના મત વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારો માટે પણ કામ કર્યા હોવાનો પટેલ દાવો કરી રહ્યા છે. તેમના મતે તેમણે ખેડૂતો, રેલવે, ખાણ ખનીજ સહિતના મુદ્દે અનેક સવાલ ઉઠાવ્યા છે. સાથે જ તેમનું કહેવું છે કે જનતા દ્વારા અપાયેલા પ્રશ્નોને પણ તેમણે યોગ્ય જગ્યાએ પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કર્યો છે. એક પ્રશ્નને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એવું નહીં, પહોંચાડ્યા પછી અમારો લખેલા કાગળની કોપી પણ એમને આપીએ છીએ. સાથેથી સરકારમાંથી જ્યારે જવાબ આવે તો જે જવાબની કોપી પણ એ લોકોને પહોંચાડવાનો 100% પ્રયત્ન કરવામાં આવે છે અને એમાં લગભગ હું એવું માનું છું 99% અમને સફળતા મળેલી છે અને લોકોને એના માટે પૂરો સંતોષ છે. સંસદ સભ્ય ઉપરાંત મંત્રીની જવાબદારી નિભાવી રહેલા દિનશા પટેલનો દાવો છે કે પોતાના પ્રદેશના વિકાસ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે અને સ્થાનિક જનતાને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. પંચમહાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને માત આપી સંસદમાં પહોંચેલા પ્રભાતસિંહ ચૌહાણ હાજરીની બાબતમાં 7મા ક્રમે છે. પ્રભાતસિંહ ચૌહાણ
2009માં પંચમહાલની જનતાનો વિશ્વાસ જીતવામાં તો સફળ રહ્યા, પરંતુ ત્યારબાદ તે સંસદમાં કેટલા સક્રિય રહ્યા તે જાણવું જરૂરી છે, કારણ કે હવે ફરી એકવાર લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. પ્રભાતસિંહ ચૌહાણની સંસદમાં 86% ઉપસ્થિતિ રહી છે. આ દરમિયાન તેમણે માત્ર એક જ મુદ્દા પરની ચર્ચામાં ભાગ લીધો હતો. વીતેલા 5 વર્ષમાં તેઓ સંસદમાં 145 પ્રશ્નો ઉઠાવવામાં સફળ રહ્યા છે. ભાજપના આ સાંસદ મહોદયે લોકસભામાં પોતાના મત વિસ્તાર ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સવાલો ઉઠાવી તેના પર પણ ગૃહનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભાની ચર્ચા દરમિયાન તેમણે મેરીટાઈમ બોર્ડની પોલિસી નહીં બની શકવા મામલે સવાલ ઉઠાવ્યો હતો. मेरीटाइम बोर्ड की पॉलिसी आज तक डिक्लेयर नहीं हुई है, क्योंकि प्लानिंग कमीशन का विचार अलग है और फाइनेंस विभाग मंत्रालय दोनों की वजह से मेरीटाइम बोर्ड की पॉलिसी नहीं बन पाई है या नहीं. ચૌહાણ સાહેબ ભલે મોટા મોટા દાવાઓ કરી રહ્યા હોય, પરંતુ આપણે સ્થાનિકો શું કહી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે. હાલમાં જે ઇલેક્શન લડાઈ છે એ રાજકારણથી લડાઈ છે અને કોઈને પણ આવા વિકાસ માટે પડી હોતી નથી. ચૂંટણી આવે ત્યારે લોકો વાયદા કરે કે અમે આ જાતનો વિકાસ કરીશું, પરંતુ ખરેખર ચૂંટણી ગયા પછી કોઈને પણ આ બાબતની પડી હોતી નથી. પંચમહાલ આદિવાસી વિસ્તાર હોવાની સાથે ધંધો રોજગાર ક્ષેત્રે પછાત હોવાથી સ્વાભાવિક રીતે જ આ વિસ્તારની સમસ્યા સંસદમાં ઉઠે તેવું સ્થાનિકો ઈચ્છતા હોય છે, પરંતુ ઘણી માંગણીઓ એવી છે કે જેને પ્રભાતસિંહ સરકાર સુધી પહોંચાડવામાં નબળા પડ્યા છે. કેમેરામેન વિજય પટેલ સાથે વિપુલ પંડ્યા, સંદેશ ન્યૂઝ. રામસિંહ રાઠવા 15મી લોકસભામાં છોટા ઉદેપુર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મધ્ય ગુજરાતની છોટાઉદેપુર લોકસભા બેઠકના મતદારોએ ગત લોકસભાની ચૂંટણીમાં રામસિંહ રાઠવાને પોતાના પ્રતિનિધિ તરીકે સંસદમાં મોકલ્યા હતા. 5 વર્ષ દરમિયાન આ સાંસદ મહોદય આશરે 74% જેટલી હાજરી ધરાવે છે. આ દરમિયાન તેમણે કુલ 31 જેટલી ચર્ચામાં ભાગ લીધો છે. ત્યારે વિવિધ મુદ્દે તેમણે કુલ 763 સવાલ ઉઠાવ્યા હતા. રામસિંહ રાઠવાએ સંસદમાં પોતાના આદિવાસી મત વિસ્તારને લઈને તેમનું જીવન ધોરણ સુધારવા માટે સવાલ ઉઠાવવા ઉપરાંત ખેડૂતો, વિદ્યાર્થી સહિતના સમાજના વર્ગોને થતી મુશ્કેલીઓ મામલે સવાલો કર્યા છે. जो रेल लाइन छोटा उदेपुर से अलीराजपुर जा रही है, वहाँ काम चल रहा है, आदिवासी का जमीन और घर जा रहा है, उनका मुआवजा पूरा नहीं मिला है. तो मेरी मांग है वो आदिवासी को भटकना न पड़े और उनका मुआवजा पूरा मिले, यही मेरी राय है. 5 વર્ષ દરમિયાન રામસિંહ રાઠવા ઇન્ડસ્ટ્રીઝ, વન અને પર્યાવરણ સમિતિ તેમજ રેલવે કન્વેન્શન સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. છોટાઉદેપુર મત વિસ્તાર ડુંગરાળ પ્રદેશ હોવાથી અહીં ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે લોકો તો એવું જ ઈચ્છી રહ્યા છે કે તેમની સમસ્યાઓનું સમયાંતરે સમાધાન થતું રહે. કેમેરામેન રાકેશ પાનાવાલા સાથે તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. રાજેન્દ્રસિંહ રાણા ભાવનગરના આ સાંસદ મહોદયની સંસદમાં હાજરી સારી છે, પરંતુ 5 વર્ષમાં સવાલો ઉઠાવવાનો મોકો તેમને ખૂબ જ ઓછો મળ્યો છે. આ છે ભાવનગરના સાંસદ રાજેન્દ્રસિંહ રાણા. તેઓ લોકસભાની છેલ્લી 5 ટર્મથી ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જો છેલ્લા 5 વર્ષની વાત કરવામાં આવે, ગૃહમાં તેમની હાજરીનું પ્રમાણ 79% છે. તેમણે માત્ર 2 ડિબેટમાં ભાગ લીધો છે, જ્યારે 5 વર્ષમાં તેમણે 32 પ્રશ્ન જ ઉઠાવવાનો મોકો મળ્યો હતો. જો કે પ્રશ્ન ઉઠાવવાની બાબતમાં રાજેન્દ્રભાઈ સ્વીકાર કરે છે કે તેમણે ખૂબ જ મર્યાદિત સવાલો ઉઠાવ્યા છે. એમાં સૌથી ઓછા પ્રશ્નો પૂછનાર સાંસદના લિસ્ટમાં હું હતો અને એમણે કમ્પેરિઝન કરેલી જાજા પ્રશ્નો પૂછ્યા એ સાંસદ અને ઓછા પ્રશ્નો પૂછ્યા એ સાંસદ. તેઓ સંસદની વિદેશી બાબતોની સમિતિ, સ્થાનીય વિકાસ યોજના સમિતિ, માર્ગ અને વાહન વ્યવહાર સમિતિ જેવી સમિતિઓના સભ્ય છે. અહીં સૌથી મોટો ઉદ્યોગ છે અલંગ. ત્યારે અહીંના લોકોનું કહેવું છે કે કાર્ય થયેલું છે, પરંતુ અપેક્ષા મુજબનું નહીં. જ્યારે અમે પ્રશ્નો લઈને ગયા છીએ ત્યારે કામ થયું છે, પણ પ્રશ્નો ઊભા જ ન થાય એવું કોઈ કાર્ય કોઈએ કર્યું નથી. 2010ના વર્ષમાં સ્થાનિક એક્સેલ કંપનીના એડોલસલ્ફાન પ્લાન્ટમાં જંતુનાશક દવા બનતી હોવાના કારણે તેના કર્મચારીઓના સ્વાસ્થ્યને જોખમ હોવાના કારણે
તેના પર પ્રતિબંધ મૂકવાની વાત સામે આવી ત્યારે ભાવનગરના આ સાંસદ મહોદયે સ્થાનિક નેતાઓ અને કર્મચારીઓ સાથે મળી આ નિર્ણય સામે આંદોલન પણ ચલાવ્યું હતું. કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોહેલ, સંદેશ ન્યૂઝ. અમરેલી લોકસભા મત વિસ્તારના સાંસદ નારણ કાછડિયા સમયાંતરે લોકસભામાં અનેક સ્થાનિક અને રાજ્ય સ્તરના સવાલો ઉઠાવતા રહ્યા છે. અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ સ્થાનિકોની સમસ્યાને અવારનવાર સંસદમાં વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. સંસદમાં તેમની હાજરીનું પ્રમાણ 88% રહ્યું છે. 5 વર્ષમાં તેઓ સંસદમાં 86 જેટલી ડિબેટમાં સહયોગી બન્યા છે, તો કુલ મળીને તેઓએ 768 સવાલો ઉઠાવવાનો મોકો મળ્યો છે. લોકસભાના સાંસદ તરીકે કામ કરતા નારણભાઈએ પોતાના મત વિસ્તારના માછીમાર, ખેડૂતો, વિદ્યાર્થીઓ, રેલવે તેમજ મોંઘવારીને લગતા અનેક સવાલ ઉઠાવ્યા છે. સાથે જ તેમણે गिरनार रोपवे प्रोजेक्ट मामले पर પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. गुजरात के प्रमुख दैनिक अखबार में संदेश में दिनांक 1 दिसंबर 2009 के संस्करण के इस प्रमुख खबर को प्रकाशित किया गया है. सभापति जी, गिरनार एक ऐतिहासिक पौराणिक एक धार्मिक स्थल है. प्रतिवर्ष वहाँ शिवरात्रि जैसे महान पर्व पर देश के विभिन्न भागों से लाखों की संख्या में श्रद्धालु गिरनार आते हैं. मांग और दरखास्त इस प्रयोजन के 90 करोड़ रुपए की राशि अनुमति की गई है, उसे केंद्रीय वन और पर्यावरण मंत्रालय से द्वारा तत्काल रूप से लागू करवाया. સ્થાનિક કક્ષાએ રેલવેની સમસ્યા સૌથી વિકટ છે, આથી તેના અનેક પ્રશ્નો પણ સાંસદ મહોદયે ઉઠાવ્યા છે. તો વળી સ્થાનિક લેવલે રાસાયણિક ખાતર તેમજ પોસ્ટ ઓફિસ માટે પણ તેમણે યોગ્ય રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. જો કે સ્થાનિકો કાછડિયા સાહેબના દાવાઓને તદ્દન ખોટા ગણાવી રહ્યા છે. કેન્દ્ર સરકારની ભૂલ હોય કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવી એ પ્રથમ તો સાંસદશ્રીની પ્રથમ જવાબદારી આવે છે લોકપ્રતિનિધિના નાતે. રાજ્ય સરકાર દ્વારા અન્યાય થતો હોય તો રાજ્ય સરકારનું પણ ધ્યાન દોરવું એ સાંસદની નૈતિક જવાબદારી છે. સંસદમાં સવાલો કરવાની બાબતમાં ચોથા ક્રમે રહેલા નારણ કાછડિયા સંસદની એગ્રીકલ્ચર સંબંધિત કચેરીના સભ્ય રહીને પણ કાર્ય કરી રહ્યા છે. જો કે તેમ છતાં સ્થાનિકોમાં અસંતોષ તો જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે કલ્પેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ. મનસુખ વસાવા ભરૂચ લોકસભા મત વિસ્તારના આ સાંસદ મહોદય હાજરીની બાબતમાં રાજ્યમાં 13મા ક્રમે છે. ભરૂચ લોકસભા મત વિસ્તારના મતદારોનો વિશ્વાસ જીતીને સંસદમાં પહોંચેલા આદિવાસી નેતા મનસુખભાઈ વસાવાની સાંસદના કામકાજના કુલ દિવસોમાં 78% હાજરી રહી છે. આ દરમિયાનમાં ગૃહમાં 48 જેટલી વિવિધ વિષયોની ચર્ચામાં તેઓ સહભાગી બન્યા, તો સંસદમાં તેમણે 802 જેટલા સવાલો પણ ઉઠાવ્યા. મનસુખભાઈએ મત વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ મામલે સવાલ ઉઠાવ્યા છે. વળી બજેટ સત્ર દરમિયાન પણ તેમણે ખેડૂતોને લગતી સમસ્યાઓ તરફ સંબંધિત મંત્રીઓનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. बिन सिंचाई वाली खेती है उनको सिंचाई आधारित बनाने के लिए ये नए बजट में आओ कोई प्रावधान लाया है कि नहीं. સંસદમાં હાજર રહેવા અને ચર્ચા મામલે પૂછવામાં આવતા મનસુખ વસાવાએ જણાવ્યું કે અમે મહત્વની ચર્ચામાં અવશ્ય હાજરી આપતા હોઈએ છીએ. પાર્લામેન્ટમાં અગત્યની ડિબેટ ચાલતી હોય, અમને ખબર હોય કે આ વિષય પર ડિબેટ થવાનું, એટલે અમારો રસનો જ્યારે વિષય હોય તો અમે પૂરો અમે ટાઈમ આપીએ છીએ. મનસુખ વસાવા વન અને પર્યાવરણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સભ્ય રહી ચૂક્યા છે. મનસુખભાઈ મત વિસ્તારની સમસ્યા ઉકેલાયાનો દાવો કરી રહ્યા છે, પરંતુ પનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને રાજ્યના 3 નેતાઓને રજૂઆત કરી હોવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી. અમે આ ક્રિટિકલની એમને રજૂઆત ખાસ કરેલી, એમને પણ ત્યાં રજૂઆતો તો કરેલી છે, પણ એમ કામ થયું નથી. ક્રિટિકલ દરેક એમપીને અમે રજૂઆત કરેલી છે. અહમદભાઈને પણ મળેલા છે, ભરતસિંહભાઈને પણ મળેલા છે અને મનસુખભાઈને પણ મળેલા છે આ ક્રિટિકલમાંથી કાઢવા માટે, પણ અમને હજુનું રિઝલ્ટ મળ્યું નથી. આશા રાખીએ કે કદાચ ઇલેક્શન પહેલાં પૂરું થાય તો એવી અપેક્ષાઓ અમે રાખી રહ્યા છીએ. એક તરફ જ્યાં મનસુખભાઈના ઠોસ દાવાઓ છે, તો બીજી તરફ લોકોનો સમસ્યા ન ઉકેલાયાનો આરોપ, જે એક વાત તો સ્પષ્ટ કરે છે કે આ વિસ્તારની તમામ સમસ્યાઓનું સમાધાન હજી સુધી આવ્યું નથી. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે તેજસ મોદી, સંદેશ ન્યૂઝ.
સુરત લોકસભાના મત વિસ્તારમાંથી સાંસદ બનેલા દર્શનાબેન જરદોશ સંસદમાં હાજરી આપવાની બાબતમાં રાજ્યમાં 6ઠ્ઠા ક્રમે છે. દર્શના જરદોશ હાલ સુરતનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં તેમની હાજરીનું પ્રમાણ 87% રહ્યું છે, જેમાં તેમણે કુલ 71 મુદ્દા પરની ચર્ચામાં ભાગ લીધો હતો, તો કુલ 337 સવાલ ઉઠાવી ગૃહનું ધ્યાન દોર્યું હતું. સુરતને રેલવે ઉપરાંત એર કનેક્ટિવિટીથી જોડવા તેમણે ગૃહમાં મુદ્દા ઉઠાવ્યા હતા. प्राइवेट एयरलाइन को फायदा कराने हेतु जो उन लोगों ने ये रिशेड्यूलिंग किया है, तो मुझे लगता है कि सूरत के साथ ये अन्याय है. तो मुझे और कनेक्टिविटी, क्योंकि मिनी भारत है और उनको और स्टेट से और राज्यों से जोड़ने के लिए हमें एयर इंडिया से कनेक्टिविटी चाहिए. દર્શનાબહેન તો પોતે પોતાની જવાબદારી નિભાવી હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ ઔદ્યોગિક રીતે મહત્વના ગણાતા સુરતમાં આજે પણ ઘણા એવા કાર્યો છે જેના પર કાર્ય કરવાની જરૂર છે. કેમેરામેન રાકેશ પાનાવાલા સાથે તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. હવે વાત કરીએ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રીનું પદ મેળવનાર બારડોલીના સાંસદ ડોક્ટર તુષાર ચૌધરીની. 2009માં બારડોલીની બેઠક પરથી ચૂંટાયા બાદ ડોક્ટર તુષાર ચૌધરીને આદિવાસી રાજ્ય મંત્રાલયની જવાબદારી સોંપી મંત્રીમંડળમાં સમાવાયા. જ્યારે જાન્યુઆરી 2011થી તેઓ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી હોવાના કારણે તેમણે આ સમુદાય માટે ઘણા કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે. આદિવાસીઓમાં મુખ્યત્વે પ્રશ્ન સારા શિક્ષણનો આવે છે. હું જ્યારે આદિજાતિ વિભાગનો મંત્રી હતો ત્યારે મેં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આદિવાસી બાળકો શિક્ષણ મેળવી શકે એ માટે ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. તો મારા મત વિસ્તારમાં સુરત અને તાપી બંને જિલ્લામાં મેં એક સ્કૂલ પણ મંજૂર કરાવી હતી, જેથી કરીને આદિવાસી બાળકો સારું શિક્ષણ મેળવી શકે. આમ તો મંત્રી હોવાથી તેમનો મોટાભાગનો સમય મંત્રાલયને લગતા કાર્યોમાં પસાર થતો હોય છે, પરંતુ તેઓ દાવો કરી રહ્યા છે કે તેમણે પોતાના મત વિસ્તારમાં યોગ્ય ધ્યાન આપ્યું છે. તાજેતરમાં જ વ્યારામાં આદિવાસીઓ દ્વારા વીજ બિલના મુદ્દે કાઢવામાં આવેલી રેલી દરમિયાન મહિલાઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં તુષાર ચૌધરી 3 દિવસ સુધી ઉપવાસ આંદોલન પર બેસી ગયા હતા. જોકે તેમ છતાં કેટલાક સ્થાનિકોનો આરોપ છે કે પોતાની રજૂઆતો સાંભળવા માટે તુષારભાઈ યોગ્ય સમયે મળવા મુશ્કેલ બને છે. કેમેરામેન રાકેશ પાનાવાલા સાથે તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. નવસારી લોકસભા બેઠકના પહેલા સાંસદ CR પાટીલ. જ્યારે વાત આવે સંસદમાં હાજરીની, ત્યારે આ સાંસદ રાજ્યમાં 13મા ક્રમે આવે છે. 2009માં પૂર્વ પોલીસકર્મી CR પાટીલને સંસદમાં રાજ્યના નવસારી લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. તેમણે આ વિસ્તારના સાંસદ તરીકે ગૃહમાં 78% હાજરી આપી છે, જ્યારે 22 જેટલી ડિબેટમાં તેમણે ભાગ લીધો હતો. તો 5 વર્ષમાં કુલ મળીને 468 સવાલો ઉઠાવ્યા હતા. સરેરાશ 78% હાજરી ધરાવનાર પાટીલ સ્થાનિક ખેડૂતોના પ્રશ્ને તેમજ રેલવે અને એરપોર્ટ કનેક્ટિવિટી સહિતના મુદ્દાઓને લઈને સંસદમાં બોલ્યા છે. जब नया डिस्ट्रिक्ट बनाया तो उसकी वस्ती बड़ी होगी, वहाँ ज़्यादा लोग रहते हैं, तो उसको कोई सुविधा मिलनी चाहिए. 30 साल हुए, अभी तक कोई भी ट्रेन की स्टॉपेज नहीं दिया. हमने सूर्यनगरी के लिए, कर्णावती के लिए, शताब्दी के लिए, सभी स्टेशन के लिए हमने, सभी ट्रेन के लिए हमने वहाँ पर डिमांड की थी, मगर वहाँ अभी तक कोई उन्होंने ध्यान नहीं दिया गया. નવસારી મત વિસ્તારમાં ઔદ્યોગિક ક્ષેત્રે મોટાભાગે ટેક્સટાઇલ ઉદ્યોગને લગતી ઘણી સમસ્યાઓ છે, જે અંગે ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ઘણી રજૂઆતો કરાઈ હોવા છતાં આજ દિન સુધી ઉદ્યોગોની સ્થિતિ જેસે થે સમાન છે. પહેલી ટર્મની જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી પ્રતિનિધિ જે મળ્યા હતા, પ્રતિનિધિ તો સરસ જ છે, એની કામગીરી ચોક્કસપણે કહું કે નેત્રદીપક રહી છે, લોકસંપર્ક પણ સારો છે. પરંતુ સાથોસાથ એ વાતની પણ નોંધ લેવી ઘટે કે નવસારીને સેન્ટ્રલના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં એક તો નવસારી જ્યારે રેલવે સ્ટેશન બન્યું છે તો તમામ સ્ટોપેજ મુખ્ય ટ્રેનના સ્ટોપેજ એને હોવા જોઈએ, જે હજુ પણ આપણું ફળીભૂત થયું નથી. નવસારીની કેટલીક સમસ્યાઓ ન ઉકેલાવા બાબતનું કારણ જે કંઈ પણ હોય, પરંતુ જનતા માટે તો જે પોતાને સમજે તે જ ખરો નેતા હોઈ શકે છે. કેમેરામેન રાકેશ પાનાવાલા સાથે તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. કિશન પટેલ.
વલસાડના આ સાંસદ હાજરીની બાબતમાં રાજ્યમાં 11મા ક્રમે છે. આ છે વલસાડના સાંસદ કિશન પટેલ. ફરી એક વખત આજ બેઠક પરથી કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવામાં સફળ થનાર કિશન પટેલ 15મી લોકસભામાં 81% હાજરી ધરાવે છે, જ્યારે તેઓ 8 મુદ્દા પરની ચર્ચામાં હાજર રહ્યા હતા. આ 5 વર્ષમાં વિવિધ મુદ્દાઓ પર કિશનભાઈએ 787 સવાલો ઉઠાવ્યા હતા. વલસાડ મત વિસ્તારમાં ખેતી તેમજ ઉદ્યોગને લગતી ઘણી ખરી સમસ્યાઓ ઉદ્ભવે છે. આથી આ તમામ સવાલોને સંસદના ફ્લોર પર રાખ્યા હોવાનો કિશનભાઈએ દાવો કર્યો છે. અને ઇન્ડસ્ટ્રી ને એની સાથે જે લોકલના જે પ્રશ્નો આવતા છે, યુનિવર્સિટી લેવલના હોય એ પ્રશ્નો પણ આવે. કાંઠા વિસ્તારમાં માનો કે ખારું પાણી છે એનું મીઠું કરવાના પ્રશ્નો એ પણ અમે ઘણીવાર મેં લઈને બેઠું છું, એ પણ હું જોઈ રહ્યો છું. એના સિવાય પણ એવા પ્રશ્નો છે કે જે હિલ એરિયામાં જે પાણીની વ્યવસ્થા થવી જોઈએ અને પાણી ત્યાં આગળ લોકોને લોકલ લેવલે મળવું જોઈએ, એના લગતા પણ અમે અનેક પ્રશ્નો પૂછીએ છીએ. સંસદમાં હાજર રહેવાની સાથે જ સંસદની બીજી જવાબદારી એ હોય છે કે પોતાના મત વિસ્તારના લોકો વચ્ચે જઈ તેમની સમસ્યાઓ જાણે, સમજે અને તેના ઉકેલ માટે પ્રયાસ કરે. પરંતુ ધમડાચી ગામના રહીશોનો આરોપ છે કે કિશનભાઈ ચૂંટણી પછી દેખાયા જ નથી. કોઈ આટો માર્યો નથી આ બાજુ. ચૂંટણીઓના સમય આવે છે, પછી એમની ચૂંટણી પતી જાય પછી કોઈ દેખાતું નથી. જો કે ફરી એકવાર કિશનભાઈ અહીંથી જ પોતાના કાર્યોના આધારે ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે તો જનતા પણ તેમના કાર્યોની નોંધ લઈ મતદાન કરશે. કેમેરામેન રાકેશ પાનાવાલા સાથે તેજસ મોદી, સંદેશ ન્યૂઝ.